સોમવાર તારીખ 23/2/2026 રોજ જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે। દબાણ દૂર કરવાની આ કામગીરીને લઈને તંત્ર દ્વારા પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ વિભાગ, આરએમસીના અધિકારીઓ તથા પીજીવીસીએલની ટીમ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક યોજી તેમને ડિમોલેશન અંગે સમજાવટ કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવતા અનેક લોકોએ સ્વેચ્છાએ પોતાના મકાન જાતે જ પાડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાની સામે આવ્યું છે। ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। સાથે જ વીજ પુરવઠો સહિતની સુવિધાઓને સલામત રીતે સ્થળાંતરિત કરવા માટે પીજીવીસીએલની ટીમ પણ તૈનાત કરવામાં આવશે। સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ભરત બરડવા સાથે રોહિત ભોજાણી, 5 સ્ટાર ન્યૂઝ, રાજકોટ। શું નામ છે તમારું? શેખ શહેનાજ જાફર અલી। શું કહેશો બેન ડિમોલિશન ને લઈને અમારું કહેવાનું એમ છે કે જો અમને ફોર્મ તમે ભરાવ્યા આવાસ યોજનાના, જો અમને ક્વાર્ટર નો દીધા તો એની પહેલા અમને ખાલી કરવાનો એમાં ફાયદો શું છે? અમારે સામાન ક્યાં નાખવો? અમારા છોકરાઓની પરીક્ષા આવે છે, અમારે રમજાન મહિનો હાલે, તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લ્યો? અમારે ઈદ નો કરવી? તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લો? અમે 25-30 વર્ષથી રહીએ અહીંયા, અમારા છોકરાની પરીક્ષા આવે છે, ગાડી વાળાને અમારે કેવી રીતે એડજસ્ટ કરવું? હા, અમે અહીંયા વાંથી આવ્યા હોય, અમે અહીંયા કમાવી કે પછી અમે આ બધું અહીંયા કરી આવી રીતે, અને આવી રીતે ન હોય। જ્યારે અમને કોન્ટ્રાક્ટ દ્યો ને ત્યારે અમે ખાલી કરશું। તમારે જીસીબી લઈ આવો, ગમે લઈ આવો, જી લાવો લાવી દો। આનામાં કરીને મેં 700 રૂપિયા 1000 રૂપિયા બગાડીને કાગળ દીધા છે, તો પછી ધંધા બંધ કરીને તો અમે કઈ નવરી ના હતા અહીંયા ઉભા રહેવા? હા, વેરાતા કોટર કાળી બજાર કરી નાખ્યા। અમારા કોટર પાસ કેમ નથી કરતા? અમારે ડ્રો કેમ નથી કરતા? શું સરકારે વેચીને ખાઈ નાખ્યા કોટર? તો અમને ફોર્મ શું કામ ભરાવ્યા? ફોર્મ નો ભરાવાય ને। અમને ઈદ કરી લેવા દો, અમને કલેક્ટર ની માંગ અમારે ઈ છે, અમને ઈદ કરી લેવા દો, પછી ડિમોલિશન કરજો અને અમને કોટર આપી દો। મહેબૂબભાઈ સૈયદ, જંગલેશ્વર વિસ્તાર। અત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ। 3 દિવસની અંદર એક કેસ અમે ટ્રેક્ટર આપી, મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે। એ સમાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહીશું તો અમારે હવે જવાનું ક્યાં? કે કઈક સગવડો આપો તો અમે જવા તૈયાર। 24 કલાકમાં અમે ખાલી કરવા તૈયાર થઈ। 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે ક્વાર્ટર આપો, ક્વાર્ટર આપો તો અમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું। એનું ટ્રેક્ટર નથી જતું, એનું કાંઈ નથી જતું, બરોબર। હવે 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે। હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો। હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો। આ તો એમ કે 3 દિવસમાં ખાલી કરો, અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય। હવે 2000 મકાન ખાલી કરવાના છે, 1000 અહીંયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે, એટલા મકાન ખાલી કરવાના છે। 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને। આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને ક્વાર્ટર આપવામાં આવશે, તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે પાડી નાખજો, તમે અમને ક્વાર્ટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ। અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ, અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે પાડી નાખજો। અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું, અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લઈ અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરીને અમે અહીંયા ઉભા રહેતા। કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા, તો એ બધું અમે જમા કરાવ્યું। હવે કાંઈ ક્વાર્ટર નથી દેવાનું। પ્રદીપ કંડોલિયા। આજે સર ડિમોલેશન જે સોમવારે રહેવા થઈ રહ્યું છે ને આજે ચેકિંગ આજે શું વિગત છે? એમાં વિગતો ઓલરેડી છાપામાં બધી આવી જ ગઈ છે કે 2 દિવસ બધાને જાણ કરવામાં આવશે અને 23મી તારીખથી ડિમોલિશન હાથ ધરવામાં આવશે। પરંતુ 2 દિવસમાં સ્વૈચ્છિક બધાએ જે લોકોને કોઈને ઓછું નુકસાન જાય એના માટે સમજણ માટે અત્યારે 2 દિવસ એ કાર્યવાહી કરવામાં આવશે।
હાલ અત્યારે આપણી ટીમ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શું વિગત આવી છે? કઈ રીતે કરે છે લોકોને? ના, અત્યારે તમે જોશો અમુક મકાન ખાલી કરી નાખ્યા છે, અમુક આગળ મેઇન રોડ ઉપર જાતે તોડવાનું પણ ચાલુ કરેલું છે. તો માણસોને સમજાય છે કે ના 2 દિવસમાં એમને ખાલી કરવું પડશે. તો અત્યારે શું છે કે બધાને ટ્રેક્ટરની એની વ્યવસ્થા પણ આપણે કોર્પોરેશન કરી દી છે કે કોઈને સામાન ફેરવવો હોય તો એના માટે પણ એ લોકોને હેલ્પફુલ થાય છે. જગ્યાની માંગ કરે છે. એ તો બધું હું ચેતનસિંહ મોરી, નાયબ કાર્યપાલક ઇજનેર વોટરવર્ક શાખા, રાજકોટ મહાનગરપાલિકાના માન્ય કમિશનર સાહેબના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની ટીપી સ્કીમમાં જે કોઈ દબાણો થયેલા છે તે દૂર કરવા અર્થે વિવિધ 7 ટીમો બનાવી અને આજે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા છે અને સોમવારથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે. એ પૂર્વે તમામ લોકોને, અસરગ્રસ્તોને અમે સમજાવી રહ્યા છીએ કે તેઓ તેમની સ્વેચ્છાએ જે દબાણ છે તે દૂર કરી અને પોતાની જાનમાલ મિલકતનું રક્ષણ કરે. અને તેના સકારાત્મક ભાગરૂપે ઘણા બધા લોકો આપ જોઈ શકો છો કે અત્યારે પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે, મકાન ખાલી કરી અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમને પૂરતો સહકાર આપી રહ્યા છે. જે લોકો દ્વારા આ દબાણ દૂર કરવામાં નહીં આવે સ્વેચ્છાએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહીના ભાગરૂપે ઉચિત કાર્યવાહીને થકી એ તમામ દબાણો દૂર કરવામાં આવશે. તમામ કેટલા અધિકારીઓ છે આમાં? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 બ્લોકની અંદર કામગીરી વહેંચવામાં આવી છે. 7 બ્લોકની અંદર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓની લીડરશીપ હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ તેમની કામગીરી કરી રહ્યા છે. આ માટે સરકારશ્રીના બીજા વિભાગો જેમ કે પોલીસ ખાતું છે, BGVCL છે, ફાયર બ્રિગેડ છે અને અન્ય જે કોઈ વિભાગોની જરૂરિયાત છે તે તમામને સાથે રાખવામાં આવ્યા છે. ઓકે સાહેબ, આપનું નામ અને અમિત કે દવે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ શાખા. સાહેબ, આજે જંગલેશ્વરની અંદર સ્વૈચ્છિક પાડી છે છતાં આપણો તો બંદોબસ્તનો શું કહેશે? આજી નદીના જે નદી કાંઠાનો વિસ્તાર છે એમાં ખાસ કરીને જે રોડ ઉપર અથવા તો જે કોઈ દબાણ આમાં આવતા હોય એવા મકાન દુકાન હોય તો એ ડિમોલિશન માટે સોમવારે ડિમોલિશન શરૂ થવાનું છે. તો આ શનિ રવિ 2 દિવસ એ લોકોને બધા ડિપાર્ટમેન્ટ સહયોગ કરવા માટે થઈને, અમને મદદ કરવા માટે થઈને અમે બધી ટીમો આવેલી છે. એમાં ફાયર બ્રિગેડ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ટાઉન પ્લાનિંગ છે, બાંધકામ શાખા છે, BGVCL છે. તો એ લોકોને જો બીજે ક્યાંય મકાન રાખેલું હોય તો એને શિફ્ટિંગ માટે થઈને ખાસ તો આપણે મદદ માટે આવેલા છીએ. અને બીજું જોઈએ તો અમારો ફાયર બ્રિગેડનો બંદોબસ્ત જે છે એ ટોટલ 7 ટીમ આપણે અહીંયા રાખેલી છે સ્ટેન્ડ બાય. 7 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય છે અને બાકીના જે ફાયર ઓપરેટર છે તો એ અમારા ફાયર એક્સટિંગ્યુશર સાથે છે. કોઈ આ કામગીરી દરમિયાન કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો એને પહોંચી વળવા. અસરગ્રસ્તો તરફથી તમને કેવો સહકાર મળી રહ્યો અત્યારે? અસરગ્રસ્તોમાં ખાસ કરીને જે રોડ ઉપરના જે દબાણો છે એમાં તો ઘણા લોકો સાથ સહકાર આપે છે અને અત્યારે ટ્રેક્ટરથી સામાન પણ ફેરવવાનું શરૂ થઈ ગયું છે. અને અમારું જોઈએ તો ખાસ તો અમે તો ફાયર બ્રિગેડના બંદોબસ્તમાં કોઈ આગ અકસ્માતનો બનાવ ન બને એના માટે થઈને અમારો બંદોબસ્ત આપેલો છે. રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે આખું કેમ કે 1400+ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપણે જણાવીએ કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. ઘણા લોકો માનતા નથી, ના પાડે છે, ઘર્ષણ કરી દેશે તો મકાન ખાલી એ જ્યારે એ સમય આવશે ત્યારે એ પણ એક જોતા જઈશું. પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો
અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન શિફ્ટ કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે રાખીને આ કામ કરો. સર, ગઈકાલે આ કેસમાં હાઈકોર્ટમાં એક સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે નથી આપ્યો. શું કહેશો સર, આપના તરફથી શું રજૂ કરવામાં આવ્યું છે? નહીં, એ ચાલુ છે, એક પ્રક્રિયા છે. એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે જે આપની સાથે અમે પહેલાં પણ વાત કરી, ડિમોલિશનનું કામગીરી ચાલુ છે. સાહેબ, આ ડિમોલેશન ક્યારે શરૂ થશે ને કેટલો સમય સુધી ચાલે એવી શક્યતા? નહીં, એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હું આપને કહું ડિમોલિશન ઇન ધ સેન્સ કે અત્યારે જે અમારી સાથે વોલેન્ટરીલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પતતી જાય, કેમ ઘણું મેન પાવર છે, 7 સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ. અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે. લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું. એટલે એ રીતે ધીમે ધીમે હવે ત્યાં થઈ રહ્યું છે. પહેલાં જે લોકો આ રીતે સાથે જોડાય છે અને એ રીતે ખાલી કરી રહ્યા છે એ અમે કરાવી રહ્યા છીએ. એટલે ઇટ ઇઝ ઓન. હવે એક રીતે જોવા જઈએ તો આ ચાલુ છે પ્રક્રિયા. હવે આખા મકાનો કેટલા છે અને પાર્શિયલ કેટલા મકાનો છે? નહીં, મોટે ભાગે આખા જ થાય છે. પાર્શિયલ એવા આવશે કે જે અમારા રોડનામાં માની લો કે કોઈ ઘર પહેલા પ્લોટમાં આવે છે તો એને પણ આમ જોઈએ ને તો એમાં જે થોડા ખેંચાયેલા સેવા નીકળશે એ હવે જેમ જેમ અમે ડેટા કાઢતા જઈશું આગળ જતા જઈશું ને બટ વીલ એન્શ્યોર કે જ્યાં પાર્શિયલી છે ત્યાં પાર્શિયલી જ કાપવામાં આવે. એવા કોઈ પણ પ્લોટમાં ના જઈએ કે જેની અંદર બીજી અમે નથી. અત્યારે 1400 માંથી ખાલી મકાન કેટલા થઈ ગયા? હજી એ પ્રોસેસ ચાલુ છે. હું આપણે અત્યારે નંબર નહીં આપી શકું, પણ ધીમે ધીમે થઈ રહ્યા છે. આઈ કેન નોટ શેર, આઈ ડોન્ટ હેવ ધ નંબર ફ્રેન્કલી સ્પીકિંગ, કેમ કે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. આજ સવારથી આપ ત્યાં ગયા હશો તો પણ જોયું હશે કે ધીમે ધીમે મકાનો ખાલી થઈ રહ્યા છે. એકદમ ચાલુ છે પ્રોસેસ. જી.